હેલો ફ્રેન્ડ્સ, જય મહારાજ, જય શ્રી કૃષ્ણ. તો આજે હું તમારા સાથે શેર કરીશ જામનગરના રોટલીના સમોસાની રેસિપી, જે તમને આ રેસિપી બીજે ક્યાંય જોવા નહીં મળે. તો આ રોટલીના સમોસા મેદાની રોટલીમાંથી જ બનાવવામાં આવે છે, જે એકદમ ક્રિસ્પી હોય છે. તમે જો એકવાર આ રીતે સમોસા બનાવીને ખાશો તો ફરી આ જ રીતે સમોસા બનાવવાનું તમને મન થઈ જશે. તો આ વિડીયોને બિલકુલ પણ સ્કીપ ના કરતા છેલ્લે સુધી જોજો. અને તમને મારો આજનો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, ફ્રેન્ડ્સ ફેમિલી સાથે શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલશો. અને રિયા કિચન નડિયાદ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ કરજો. અને બાજુમાં આપેલ બેલ બટનને જરૂરથી દબાવજો નવા રેસિપી વિડીયોને સૌથી પહેલાં જોવા માટે. તો ચાલો આજની આ રેસિપી બનાવવાનું શરૂ કરીએ. તો મેંદાની રોટલીના સમોસા બનાવવા માટે આપણે એક બાઉલમાં 2 કપ મેંદો ઉમેરીશું. ત્યારબાદ તેમાં 3 ટેબલસ્પૂન તેલ ઉમેરીશું. 1 ટીસ્પૂન અજમાને આપણે હાથની મદદથી ક્રશ કરી લઈશું. ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. અને આ રીતે આપણે લોટને બાઇન્ડિંગ કરવાનું ખૂબ જ જરૂરી છે, જેથી આપણા આ રોટલીના સમોસા એકદમ ક્રિસ્પી બનશે. તો હવે અહીંયા બધી જ વસ્તુ આપણે સારી રીતે મિક્સ થઈ ગઈ છે. ત્યારબાદ તેમાં આપણે થોડું થોડું પાણી ઉમેરીને લોટને બાંધી દઈશું. તો અહીંયા આપણે લોટને ના તો બહુ કઠણ બાંધવાનો છે કે ના તો વધારે પડતો ઢીલો બાંધવાનો છે. આપણે જે રીતે નોર્મલ રોટલીનો લોટ બાંધીએ છીએ તેવી જ રીતે આપણે આ લોટને બાંધવાનો છે. કારણ કે જો વધારે પડતો લોટ કઠણ હશે તો તમારી રોટલી સરળ રીતે નહીં વણી શકાય. એક વાત ખાસ જણાવી દઉં કે તમારે જો આ રીતે રોટલીના સમોસા બનાવવા છે તો તમારે આ રીતે લોટ બાંધીને તેની રોટલી બનાવીને તૈયાર કરી લેવાની. અને આગળ હું તમને જણાવી દઈશ કે તમારે કેવી રીતે તેને તૈયાર કરવાનું છે. તો વિડીયોને બિલકુલ પણ સ્કીપ ના કરતા અને એન્ડ સુધી વિડીયોને જોજો. અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક ચોક્કસથી કરજો. તો હવે લોટ અહીંયા આપણો સારી રીતે બંધાઈ ગયો છે. તો હવે આપણે તેને 10 મિનિટ માટે કપડું ઢાંકીને રેસ્ટ આપીશું, જેથી લોટ આપણો એકદમ સ્મૂથ થઈ જાય. તો હવે અહીંયા 10 મિનિટ જેવું થઈ ગયું છે અને અહીંયા આપણો લોટ પણ સારી રીતે સેટ થઈ ગયો છે. તો હવે આપણે તેના ઉપર તેલ લગાવીને લોટને સારી રીતે મસળી લઈશું અને તેમાંથી આ રીતે રોટલીનો લુવો બનાવી લઈશું. હવે ચોપિંગ બોર્ડ કે પાટલી ઉપર લોટ ભભરાવીને લુવાને મૂકીને વેલણની મદદથી તેને વણી લઈશું. તો અહીંયા આપણે રોટલીની જેમ જ તેને વણતા જવાનું છે. જો અહીંયા તમારો લોટ સહેજ પણ કઠણ હશે તો તમારી રોટલી આ રીતે બિલકુલ પણ નહીં બને. કારણ કે આને આપણે જેટલું વણીશું એટલી જ આપણી રોટલી મોટી બનશે. કઠણ લોટમાં તમને બિલકુલ પણ વણતા નહીં ફાવે. તો ધ્યાન રાખવાનું કે લોટ ના તો વધારે પડતો કઠણ હોવો જોઈએ કે ના તો વધુ પડતો ઢીલો હોવો જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી રોટલી બનીને તૈયાર છે. તો બસ હવે આપણે આ જ રીતે બધી જ રોટલીને બનાવી લઈશું. તો હવે આ રોટલીને આપણે શેકવા માટે ગેસ ઉપર તવીને ગરમ કરવા માટે મૂકીને રાખી હતી. તવી ગરમ થઈ જાય એટલે આપણે જે બનાવીને રોટલી તૈયાર કરી હતી તે મૂકી દઈશું અને તેને આખી પાકી આપણે શેકી લઈશું. તો હવે અહીંયા આપણે આ જ રીતે બધી જ રોટલીને શેકતા જઈશું. અને આ રોટલી શેકાઈ જાય ત્યારબાદ તેને ડબ્બામાં ખુલ્લી રાખીને સુકાવા દઈશું. તમે મેંદાની રોટલીની જગ્યાએ ઘઉંની રોટલીમાંથી પણ સમોસા બનાવી શકો છો. ત્યારબાદ હવે આપણી રોટલી સુકાય છે તો ત્યારબાદ તેનું આપણે સ્ટફિંગ બનાવી લઈશું. તો તેના માટે અહીંયા આપણે ગેસ ઉપર એક પેનમાં 2 ટેબલસ્પૂન તેલ મૂકીશું. તેલ ગરમ થાય એટલે તેમાં આપણે 1 ટીસ્પૂન રાઈ ઉમેરીશું. રાઈ સારી રીતે ચટકવા લાગે એટલે તેમાં 1 ટીસ્પૂન જીરું ઉમેરીશું. 1 ટીસ્પૂન અધકચરા સૂકા ધાણા, જેનાથી ફ્લેવર ખૂબ જ સરસ આવે છે. તો હવે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ તેમાં 1/2 ટીસ્પૂન હિંગ ઉમેરીશું. 1 ટીસ્પૂન લસણ આદુની પેસ્ટ, 1 ટેબલસ્પૂન લીલા મરચાંની પેસ્ટ ઉમેરી તેને સારી રીતે સાંતળી લઈશું. અહીંયા આ મસાલો થોડો સ્પાઇસી હોય છે તો જ સમોસા ખાવાની ખૂબ જ મજા આવે છે. પણ જો તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો અને તીખાશનું પ્રમાણ તમે તમારા સ્વાદ પ્રમાણે વધુ કે ઓછું રાખી શકો છો. ત્યારબાદ હવે આપણે તેમાં બાકીના મસાલા કરી દઈશું, જેમાં અડધી ટીસ્પૂન હળદર પાવડર, 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું અને 1 ટીસ્પૂન તીખું લાલ મરચું પાવડર ઉમેરીશું. 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર,
1 ટીસ્પૂન ગરમ મસાલો ઉમેરીને આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું અને આ મસાલા ઉમેરતી વખતે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું જેથી મસાલા છે તે તળિયે બળી ન જાય। તો હવે અહીંયા આપણા મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે। તો અહીંયા મેં મીડિયમ સાઇઝના 4 નંગ બટેકાને બાફીને ઠંડા કરીને મેશ કરીને લીધા છે તે ઉમેરી દઈશું અને બટેકાના મસાલાને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું। ત્યારબાદ તેમાં મેં અડધા કપ બાફેલા સૂકા વટાણા લીધા છે તે ઉમેરી દઈશું। હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને તેને સારી રીતે મિક્સ કરતા જઈશું। તો અહીંયા આપણો મસાલો સારી રીતે મિક્સ થઈ ગયો છે। તો હવે આપણે 2 ટેબલસ્પૂન લીલા કોથમીરના પાન ઉમેરીને મિક્સ કરી દઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણો સમોસાનો સ્ટફિંગનો મસાલો એકદમ તૈયાર છે। તો જોઈને જ ચટપટો મસાલો ખાવાનું મન થઈ જાય। તો હવે આ મસાલાને આપણે ઠંડો થવા દઈશું। અહીંયા આપણો મસાલો ઠંડો થાય છે ત્યાં સુધી આપણે રોટલીના પડ ઉપર લગાવવા માટે મેદાની પેસ્ટ બનાવી લઈશું। તો તેના માટે આપણે 2 ટેબલસ્પૂન મેદો લઈને તેમાં થોડું પાણી ઉમેરીને તેની પેસ્ટ બનાવી લઈશું જેથી તે રોટલીનું પડ છે તે બિલકુલ પણ નહીં ખુલે અને તેમાં વધારાનું તેલ પણ ઓપ્સો નહીં થાય। તો હવે તમે જોઈ શકો છો કે અહીંયા આપણે સવારે જે રોટલી બનાવીને રાખી હતી તે એકદમ સરસ સુકાઈ ગઈ છે। તો અહીંયા તેના સમોસા બનાવવા માટે આપણી 8 નંગ રોટલી બનીને તૈયાર છે। તો હવે આપણે તેને કટ કરી લઈશું। તો હવે આપણે આ રીતે એક રોટલીમાંથી 2 સમોસાના પડ તૈયાર કરી લઈશું। તો તમે 2ની જગ્યાએ એકમાંથી 4 નાના નાના સમોસા પણ તૈયાર કરી શકો છો। તો હવે જે પેસ્ટ બનાવી હતી તેને આપણે ચારે કિનારી પર લગાવી લઈશું અને તેને આ રીતે ફોલ્ડ કરી લઈશું અને હવે તેમાં આપણે સ્ટફિંગ ભરીને ઉપરની ચારેય બાજુની કિનારી ઉપર સારી રીતે પેસ્ટ લગાવીને તેને ફોલ્ડ કરી લઈશું જેથી તે બિલકુલ પણ નહીં ખુલે અને તેમાં તેલ પણ વધારાનું ઓબ્ઝર્વ નહીં થાય। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણું રોટલીના પડનું સમોસું બનીને તૈયાર છે। તો હવે આ જ રીતે આપણે બીજા પણ સમોસા બનાવીને તૈયાર કરી લઈશું। બહુ જ સહેલી રીત છે આ રીતે સમોસા બનાવીને તૈયાર કરવા। એકવાર આ રીતે બનાવીને ઘરમાં બધાને સર્વ કરશો એટલે બધાને બહુ જ ભાવશે। હવે આપણે એક પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકીને રાખ્યું હતું। તેલ સારું એવું ગરમ થાય એટલે આપણે એક એક કરીને સમોસા તળી લઈશું। અહીંયા આપણે સમોસાને ફેરવવાની બિલકુલ પણ ઉતાવળ નથી કરવાની। નીચેની સાઈડથી થોડા લાઇટ કલરના તળાઈ જાય ત્યાર પછી જ આપણે તેની સાઈડ ચેન્જ કરવાની છે। તો હવે આપણે તેની બીજી સાઈડ ચેન્જ કરીશું। તો અહીંયા આ જ રીતે આપણે બંને સાઈડને ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળી લઈશું। તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણા રોટલીના સમોસા એકદમ ગોલ્ડન અને ક્રિસ્પી તળાઈ ગયા છે। તો હવે જારાની મદદથી આપણે તેને પ્લેટમાં કાઢી લઈશું અને આ જ રીતે આપણે બાકીના સમોસાને તળીને તૈયાર કરી લઈશું। તો છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા ટેસ્ટી રોટલીના સમોસા। તો ફટાફટ આપણે આ સમોસાને સર્વિંગ પ્લેટમાં ખજૂર આંબલીની ચટણી અને તીખી ચટણી સાથે સર્વ કરીશું અને અહીંયા તમે લેયરનો અવાજ સાંભળી શકો છો। તો નાના મોટા સૌ કોઈને ભાવે એવા આ જામનગરના રોટલી સમોસાને એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો। બધાને બહુ જ ભાવશે અને સાથે જ તમને મારી આજની આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો। સાથે જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ના ભૂલશો અને મારી આજની આ રેસિપી તમને કેવી લાગી કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો જેથી હું તમારી સાથે આવી જ નવી રેસિપી શેર કરું। તો ચાલો ફરી મળીશું આવી જ એક નવી રેસિપી સાથે। ત્યાં સુધી સૌને જય મહારાજ, જય શ્રી કૃષ્ણ। થેન્ક્સ ફોર વોચિંગ।